ઉદાહરણ 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું કે સમાંતર શ્રેણી શોધવી હોય આપણે તો આપણે એ અને ડીની જરૂર પડે, આટલું મગજમાં રાખવાનું. હવે ત્રીજું પદ અહીંયા આપ્યું છે. ત્રીજું પદ એટલે A3 બરાબર 5. આ A3 5 આપ્યું છે અને સાતમું પદ એટલે A7 સાતમું પદ 9 આપ્યું છે. આ 9 આપ્યું છે. તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે એ અને ડી શોધવાના છે. તો આપણે an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે A3 લખું હું 3 તો a m ના m 3 માઇનસ 1 એટલે 2d થયા. અને A7 લખું એટલે આ A3 5 છે તો બરાબર 5. હવે A7 લખું તો a પ્લસ 7 માઇનસ 1 એટલે 6d થાય અને બરાબર 9. એટલે આ બંને સમીકરણ આવે, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આપણે લોપની રીત લેવાની. લોપની રીત લઈએ અહીંયા a પ્લસ 6d બરાબર 9 અને a પ્લસ 2d બરાબર 5. ગમે તે ઉપર નીચે લઈ શકાય. હવે માઇનસ 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 એટલે આ a ઉડી ગયા. 6d માંથી 2d જાય એટલે 4d વધ્યા અને 9 માંથી 5 જાય એટલે 4 વધ્યા. એટલે આ d બરાબર 4/4 એટલે d બરાબર 1 આવે. હવે d ની કિંમત તમે ગમે તે સમીકરણમાં મૂકો. તો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા એટલે સમીકરણ 1 હતું આપણે a પ્લસ 2 d ની જગ્યાએ 1 બરાબર 5. 2 કા 2 સામે જાય એટલે 5 માઇનસ 2 એટલે a બરાબર 3 આવ્યું. બરોબર, યાદ રાખજો. એટલે હવે આપણને a અને d મળી ગયું એટલે લખી નાખવાનું માગેલ સમાંતર શ્રેણી. એનું પહેલું પદ 3 આવ્યું. 3 માં 1 ઉમેરીએ એટલે 4 આવ્યું. એમાં 1 ઉમેરીએ એટલે 5 આવ્યું. એમાં 1 ઉમેરીએ એટલે 6 આવ્યું. ડેશ 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 આ. ઓકે. હવે ઉદાહરણ 6. ઉદાહરણ 6 માં એમ કે છે ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું એટલે શ્રેણી, સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં, કોઈ પદ છે કે નહીં એમ. એટલે અહીંયા આપણે એ જોવાનું છે કે આ શ્રેણી છે એમાં 301 આવે કે ના આવે. એટલે આપણે
એન શોધવાનું. આમાં એન જો ધન પૂર્ણાંક મળે તો આ પદ અંદર આવેલું હોય, એન અપૂર્ણાંક હોય તો આ પદ અંદર ના હોય. એટલે આપણી શ્રેણી ઉપરથી પહેલા એ, તો એ બરાબર 5. હવે ડી, A2 માઇનસ A1, A2 એટલે 11 માઇનસ 5, અને 11 માંથી 5 ગયા એટલે 6, અને અહીંયા એનમું પદ AN એટલે 301. આપણે n બરાબર શોધવાનું છે. તો આપણે AN નું સૂત્ર અહીંયા AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. AN ની જગ્યાએ મેં 301 લખ્યા, એની જગ્યાએ 5 લખ્યા, n માઇનસ 1 ડીની જગ્યાએ 6 લખ્યા. એટલે અહીંયા 301 5 વત્તા આનો આની હારે ગુણાકાર 6n માઇનસ 6 એકા 6. એટલે અહીંયા આવું થયું 6n, 6 માંથી 5 જાય એટલે માઇનસ 1 બરાબર 301 થયું. આ બરોબર. એટલે હવે આ માઇનસ 1 સામે જાય એટલે 6n 301 પ્લસ 1 એટલે 302 થયા છેદમાં 6. આના અડધા 151, આના અડધા 3. હવે 151 ને 3 વડે ભાગી શકાય નહીં. આ અપૂર્ણાંક આવ્યું, અને n અપૂર્ણાંક આવ્યું એટલે આ સમાંતર શ્રેણીમાં નથી. બરોબર. એટલે આપેલું પદ આ સમાંતર શ્રેણીમાં નથી. n અપૂર્ણાંક હોવાથી 301 એ આ શ્રેણીનું પદ નથી. ચલો ઓકે. હવે આપણે ઉદાહરણ 7 એમાં ઉદાહરણ 7 2 અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે? 3 વડે વિભાજ્ય હશે, યાદ રાખજો. તો આપણે પહેલા શ્રેણી શોધવાની કે 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની કેટલી સંખ્યાઓ થાય. તો એના માટે આપણે શું કરવાનું, મગજમાં રાખજો. તો 2 અંકની નાનામાં નાની સંખ્યા લેવાની. તો નાનામાં નાની સંખ્યા 10, અને 2 અંકની મોટામાં મોટી સંખ્યા લેવાની. તો મોટામાં મોટી સંખ્યા 99. 99 પછી 100 આવી જાય, અને 100 3 અંકની સંખ્યા થઈ જાય. એટલે અહીંયા 10 અને અહીંયા 99. હવે આપણે આને 3 વડે ભાગવાના. તો 3 તરી 9 એટલે 1 વધ્યો. હવે આને 3 વડે ભાગવાના. 33 તરી 99 એટલે 0 વધ્યો. તો આને 3 વડે ભાગી શકાતી નથી. તો હવે આપણે કઈ સંખ્યા આવે? તો જો આ એક નિયમ સમજાવો. આ જે શેષ વધી એને આમાંથી બાદ કરવાની, અને જે જવાબ આવે એ આમાં ઉમેરવાનો. એટલે આપણે અહીંયા 3 માઇનસ 1 એટલે 2. આ 2 આમાં ઉમેરીએ એટલે 12 થયું. 12ને તમે 3 વડે ભાગી જુઓ તો 3 ચોક 12 એટલે 0 0. એટલે આપણી પહેલી સંખ્યા 12 આવી. એમાં હવે 3 3 ઉમેરવાના.
એટલે 12 અને 3 15, 15 ને 3 18, ડેશ ડેશ ડેશ, અને છેલ્લી સંખ્યા 99 આવી. કારણ કે અહીંયા 0 છે. દાખલા તરીકે 0 ના હોત અને અહીંયા જો શેષ વધી હોત તો એ શેષને ડાયરેક્ટ આમાં બાદ કરવાની. જો શેષ વધે તો એને બાદ કરવાની. સમજજો? એટલે આ આપણી શ્રેણી થઈ. 3 વડે ભાગી શકાય એવા આટલી સંખ્યાઓ છે. તો આ કેટલી સંખ્યાઓ છે? આપણે આમાં કેટલી સંખ્યાઓ, કેટલા પદો, એટલે આપણે n શોધવાનું છે. તો અહીંયા a બરાબર યાદ રાખજો 12, d બરાબર 15 માઇનસ 12 એટલે 3, અને આને an કહેવાય. an બરાબર 99. તો આપણે n બરાબર શોધવાનું છે. તો આપણે an નું સૂત્ર કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો an ની જગ્યાએ મેં 99 લખ્યા, a ની જગ્યાએ 12, n માઇનસ 1, d ની જગ્યાએ 3. એટલે અહીંયા 99, 12, આનો ગુણાકાર 3n માઇનસ 3, અને 12 માંથી 3 જાય એટલે અહીંયા 3n વત્તા 12 માંથી 3 ગયા, n બરાબર 30 આવ્યા. એટલે અહીંયા 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. એટલે 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. તો આ પ્રમાણે ગણવાનું. આપણે હજુ એક એક્સ્ટ્રા દાખલો લઈએ છીએ આ રીતના, બરોબર? એક્સ્ટ્રા દાખલો, પછી આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ. અહીંયા હું એવી રકમ લખું છું એક્સ્ટ્રા કે 3 અંકની કેટલી સંખ્યાઓ 6 વડે વિભાજ્ય હશે? 3 અંકની, સમજી લેજો બરાબર. હજુ તો 3 અંકની બોલે તો 3 અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે લખવાની. તો 3 અંકની સૌથી નાની સંખ્યા આપણી 100, કારણ કે 99 2 અંક થાય અને 100 આવે એટલે 3 અંક, અને મોટામાં મોટી સંખ્યા 999, પછી 1000 કરો એટલે 4 અંક થઈ જાય. તો આ નાનામાં નાની સંખ્યાના મોટામાં મોટી સંખ્યા થઈ. હવે 6 વડે વિભાજ્ય છે એટલે ભાગ્યા 6 કરવાનું. અહીંયા પણ ભાગ્યા 6 કરવાનું. તો 6 એકા 6, 10 માંથી, બરોબર? તો આ શેષ વધી. તો આપણે પહેલી સંખ્યા શોધવા માટે આમાંથી આ બાદ કરવાનું. એટલે અહીંયા અને એ પછી આમાં ઉમેરી દેવાનું. એટલે 6 માઇનસ 4 એટલે 2 વધ્યા. 2 આમાં ઉમેરીએ એટલે આપણે પહેલી સંખ્યા 102 થઈ. યાદ રાખજો, 102 ભાગ્યા 6 કરો. જુઓ તો 6 એકા 6, 4 વધ્યા, અને 7 6 42, 0 0. એટલે પહેલી સંખ્યા 102 આવી. એટલે કોઈ પણ આવે તમારે જે શેષ વધે એને આમાંથી બાદ કરવાની અને એ એમાં ઉમેરી દેવાની. આપણી આ રીત. હવે અહીંયા છેલ્લી સંખ્યા આપણી 999 હતી, ભાગ્યા 6 કરીએ તો 6 એકા 6, 3 વધ્યા, 6 6 36, 3 વધ્યા, 6 6 36, 3 વધ્યા.
અહીંયા આ 3 શેષ વધી. છેલ્લી સંખ્યા શોધવા માટે તમારે ડાયરેક્ટ બાદ કરવાની. તો 999 માંથી 3 જાય એટલે 996. જુઓ તમે 996 ભાગ્યા 6 કરીએ તો 6 એકા 6, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 9, 6 6 36, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6 અને 6 6 36, 0 0. એટલે આપણે અહીંયા પહેલી પદ મળ્યું 102. પછી બીજું પદ એટલે અંદર 6 6 ઉમેરતા જવાનું એટલે 108. ત્રીજું પદ 6 ઉમેરીએ એટલે 114 અને છેલ્લું પદ 996. આ યાદ રાખજો રીત. આ આપણા રફમાં કરવાનું છે. તમારે તો ડાયરેક્ટ આ શ્રેણી જ લખવાની છે. હવે આપણને શ્રેણી મળી ગઈ તો એનું પહેલું પદ 102 મળ્યું. ડી બરાબર 108 માઇનસ 102 એટલે 6 અને એનમું પદ અહીંયા 996. તો આપણે એન શોધવાનો છે. આ કેટલા પદો છે? પદોની સંખ્યા શોધવાની છે. કેટલી સંખ્યાઓ છે? તો આપણું એન એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એનની જગ્યાએ 996, એની જગ્યાએ 102, n માઇનસ 1, ડીની જગ્યાએ 6. તો અહીંયા તમે ડાયરેક્ટ આને આ બાજુ લાવી દો અને પછી આને છેદમાં લઈ જાઓ તો એ ચાલે. કોઈ આમ કરે કે 996 માઇનસ 102 આમ કરે અને પછી આ એમ રાખે n માઇનસ 1 ઇન્ટુ 6 એમના એમ રાખે. તો અહીંયા 6 માંથી 2 જાય એટલે 4, 9 અને 8, 894 થયા. અને હવે ભાગ્યા 6 કરીએ એટલે અહીંયા n માઇનસ 1 આવે. તો આને 8 6 વડે ભાગીએ તો 6 એકા 6, 2 વધ્યા એટલે 6 6 ચોક 24, 4 વધ્યા, 6 ચોક 24 એટલે અહીંયા 29 હતા એટલે 5 વધ્યા અને 6 નવા 54 એટલે 149 ભાગાકાર થયો. આ માઇનસની આ બાજુ આવે એટલે પ્લસ 1 બરાબર n. એટલે આપણો જવાબ આવ્યો n બરાબર 150. તો અહીંયા 3 અંકની 150 સંખ્યાઓ, 3 અંકની 150 સંખ્યાઓ 6 વડે વિભાજ્ય છે. એટલે આ પ્રમાણે ગણવાનું. ઓકે, ચલો આજે આટલું રાખીએ આપણે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.